ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 40मो श्लोक। दुःखनाशार्थमेवैतत् इति चेद्रोगिणस्तथा भवत्वरोगिणस्त्वेतत् સુખાયૈવેતિ નિશ્શુનુ. એટલે પંચદશીના 11મા અધ્યાયની અંદર અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આત્મા સુખ સ્વરૂપ છે અને એના માટે પોતાનો જ અનુભવ. વેદાંત શાસ્ત્ર આ તો કામ કરે, આપણો જે અનુભવ છે એને એની યોગ્ય સમજ આપે. વેદાંત શાસ્ત્ર કોઈ નવા અનુભવની વાત કરતું જ નથી. તમને જો આત્માનો વિશેષ અનુભવ થતો હોય તો એ અનાત્મા છે, એટલું યાદ રાખજો. આત્મા નથી. સમજ, મને આજે વિશેષ અનુભવ થયો કંઈક, જો વિશેષ અનુભવ થયો હોય તો એ અનાત્માનો અનુભવ થયો છે, કારણ કે તમે અનુભવ કરનારા અને એ અનુભવનો વિષય, એ અનુભવની વૃત્તિ બધું જન્મ્યું. એટલે તમારાથી અન્ય વસ્તુનો તમને અનુભવ થતો એ આત્મા ન હોય, અનાત્મા જ હોય. માટે ક્યારેય વેદાંતમાં આવ્યા પછી નવા અનુભવની કોઈ પ્રકારની ઈચ્છા ન કરવી. નવો અનુભવ, આધ્યાત્મિક અનુભવ. સ્વામીજી, મને આધ્યાત્મિક અનુભવ થાય છે. સવારે વહેલી ઉઠીને કે વહેલો ઉઠીને બેસું અને ધ્યાનની અંદર, ત્યારે મને એક વિશેષ અનુભવ થાય છે અને મને એવું લાગે છે કે એ આત્મ સાક્ષાત્કાર છે, એ અનાત્મ સાક્ષાત્કાર છે. એટલું યાદ રાખવાનું આપણે. આત્મા જે છે એનો કોઈ દિવસ અનુભવ ના થાય, કારણ કે આત્મા એટલે હુંનો અનુભવ, હું અનુભવ કરનારો અને હું જ અનુભવનો વિષય બનું, આવું તો કદી બનવાનું નથી. અને માટે ના, પણ શરીરનો તો અમને અનુભવ થાય છે, પણ કોણ કહે છે શરીર આત્મા છે? એ તો તમે ને હું કહીએ છીએ શરીર આત્મા. શાસ્ત્ર તો એવું કહેતું જ નથી ને. ના, મને શરીરનો અનુભવ થાય છે. આ તો પણ શરીર, હું તો શરીરને આત્મા માનું, તો પછી તો ભાઈ વેદાંત તત્વોથી જ શરૂ કરવાનું છે. એટલે આ બધું તો ક્યાંનું ક્યાં આપણે તો બધું બહાર મૂકીને આવ્યા છીએ, એટલે એ વસ્તુ હવે પ્રશ્ન જ ઊભો થતો નથી. ઇન શોર્ટ, જે આપણો અનુભવ છે એમાં જ આ વસ્તુ સ્પષ્ટ થાય છે કે હું કોણ છું. એટલે હું ઓલરેડી છું એમ કહેવાનો આશય છે, પણ તું સમજ નથી. એ જે ખરેખર હું છું એનાથી જુદો જ મારું માનવાનું છે. એટલે વેદાંત અને આચાર્યો એ તમે તમારા વિશે જે માનો છો ઓલરેડી એની નિવૃત્તિ કરવાનું કહે છે. બસ પતી ગયું. તો તમને તમારા જ અનુભવની સ્પષ્ટ સમજ થઈ જાય ને. એટલા માટે સુષુપ્તિનો અનુભવ આપ્યો. સુષુપ્તિની અંદર પ્રત્યેક મનુષ્ય, ક્રિશ્ચન હોય કે નિગ્રો હોય કે ચાઇનીઝ હોય કે હું હોઉં કે અન્ય કોઈ હોય, જેપાનીઝ હોય, પ્રત્યેક મનુષ્યના ઊંઘનો અનુભવ જે છે સમાન જ છે. પરંતુ અનુભવની સમજ આ જગતની અંદર કેટલાક ઓછા લોકોને છે. સૂર્યનો અનુભવ થતો હોય, સૂર્યોદયનો, એની યોગ્ય સમજ કેટલાક લોકો પાસે જ છે. અનુભવ બધાને છે, સૂર્યોદયની સમજ કેટલાક લોકો પાસે છે. વિજ્ઞાનને આધારે જે વિજ્ઞાન ભણ્યા છે એમને સૂર્યોદય અનુભવનું યોગ્ય સમજ છે કે સૂર્યનો ઉદય થતો નથી વગેરે.
અને અથવા તો એ સૂર્યોદયનો જે અનુભવ છે એને એ લોકો સમજાવી શકે છે, એવું કહો કે પૃથ્વીની આવી ગતિ વગેરે છે વગેરેને કારણે. એટલે કોઈ પણ આપણા મનમાં જ્યાં સુધી વિશેષ અનુભવની તલપ લાગી હોય તો આપણે માનવું કે મોક્ષથી બહુ દૂર છીએ આપણે. એટલે જે છે એને જ યોગ્ય રીતે સમજી જવું, આ ટોર્ચની મદદથી જે છે એને યોગ્ય રીતે સમજવું. રજ્જુને બદલે સર્પ માની લીધો હોય તો ટોર્ચ નાખીને સમજી લેવું કે આ રજ્જુ છે, બસ. સર્પનો અનુભવ થઈ રહ્યો છે માટે સાચે સાચ સર્પ રહેલો છે એવું માની લઈએ તો પછી ભય અને શોક વગેરે થાય. પરંતુ ટોર્ચ નાખીને જોઈ લઈએ કે ખરેખર શું છે આ અનુભવની અંદર, સર્પના અનુભવમાં સત્ય શું વસ્તુ છે, બસ આટલું જ છે. એટલે સર્પનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે જ વાસ્તવમાં રજ્જુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આપણી સમજ ઉલટાઈ ગઈ છે. રજ્જુને બદલે આપણી સમજ સર્પની છે. સર્પનો અનુભવ, સ્વામીજી સર્પનો અનુભવ ગયો ને મને હવે નવો અનુભવ રજ્જુનો થયો છે, એ વાત છે જ નહીં. જ્યારે તમે સર્પને જોઈ રહ્યા છો ત્યારે ખરેખર રજ્જુને જોઈ રહ્યા છો. ના, હું સર્પને જ જોઉં છું. જો સર્પને જોતા હો ને હવે ટોર્ચ નાખવાથી રજ્જુ આવતી હોય તો સર્પ અને રજ્જુ બે વસ્તુ હતી. પહેલાં સર્પનો અનુભવ થયો, એ જતો રહ્યો હવે, અને હવે કેવળ રજ્જુ રહી ગઈ. આવું તો છે જ નહીં. તમે જેનો અનુભવ કરતા હતા સર્પનો, એ સર્પ ટોર્ચ નાખવાથી રજ્જુમાં જતો રહ્યો, રજ્જુમાં સમાઈ ગયો. અર્થાત સર્પ તો કેવળ અને કેવળ રજ્જુના અજ્ઞાનમાંથી જન્મેલો એક ભ્રમ જ હતો. એવી રીતે આત્મ વિશેના અજ્ઞાનમાંથી એક ભ્રમ જન્મેલો છે કે હું જુદો છું, જગત જુદું છે, હું અલ્પ છું, અને સુખના વિષયો આ જગતની અંદર બહાર પડેલા છે, આ બધા મોલોની અંદર. અને હું જે છે એ પરપ્રકાશ છું વગેરે વગેરે. તો આપણા સુષુપ્તિનો અનુભવ આપીને બતાવ્યું કે જુઓ, ચાલો જાગ્રત કાળે તો બધું છે, તમે માનો છે હું જુદો, આ જુદું, આ બધું રહેવાનું છે, અને હું સ્વપ્રકાશ છું એ નહીં સમજાય તમને, અને તમે તમારી જાતને અલ્પ માનશો અને સુખના વિષયોને ભટકશો. બધું ચાલો જાગ્રતમાં અમે તમને સમજાવી શકીએ, પણ તમારા માટે અઘરું પડતું હોય તો અમે તમને સુષુપ્તિમાં લઈ જઈએ. સુષુપ્તિમાં લઈ જઈએ એટલે આવું એ કે વેદાંતના આચાર્યો કે સુષુપ્તિમાં લઈ જઈએ, કારણ કે કેટલાક લોકોને સરસ ઊંઘ આવે છે ક્લાસમાં, બહુ જ સરસ ઊંઘ આવે, એટલે એવું કહેવું પડે સુષુપ્તિમાં લઈ જઈએ, ચલો સારું. કેટલાક લોકો જાગી જાય ને કેટલાક લોકો ઊંઘી જાય, આવું છે. પરંતુ એટલે સુષુપ્તિનો અનુભવથી બતાવ્યું કે કેવળ ત્યાં તમે જ છો, કારણ કે હું જ રહેલો છું એ તો તમે જાણો છો. ના, પણ સમજી હું પણ નથી રહેતો, પણ કોણ કહે છે હું પણ રહે, પણ તમે છો એટલું તમને ખબર છે, એટલે તો જાગીને બોલો છો કે હું હતો. એટલે હું જ એકલો હતો અને હું પ્રકાશી રહ્યો હતો. સર્વ પ્રકાશના અભાવની અંદર હું પ્રકાશ થતો. શરીર નહોતું તો હું પ્રકાશ થતો, મન નહોતો તો હું પ્રકાશ થતો, ઇન્દ્રિયો નહોતો તો હું પ્રકાશ થતો. ઇન્દ્રિયો મન રૂપી સાધન વગર જે પ્રકાશે એ સ્વયં પ્રકાશ છે. જ્ઞાનના સાધન વગર જે જેનું જ્ઞાન થાય એ સ્વયં પ્રકાશ છે. કોઈ પણ જ્ઞાનના સાધન વગર. એટલા માટે તો આપણે કહીએ છીએ કે તમને હુંનું જ્ઞાન છે એના માટે તમને મનની પણ આવશ્યકતા નથી અને ઇન્દ્રિયોની આવશ્યકતા નથી. ઇન્દ્રિયોને સમજીએ, મન છે ને તેથી હું છું. અરે સાહેબ, તમે છો તેથી મન છે. હા, આ તો છે ગરબડ. ના, મનમાં અહમ હું વૃત્તિ ઉત્પન્ન થાય તો જ હું કહી શકું છું ને હું છું. બરાબર, ચલો સરસ, એવું રાખો. એટલે કહું છું કે જાગ્રત કાળે આ અઘરું પડશે. તો હવે મનનો વિલય થઈ ગયો સુષુપ્તિમાં, તો હું પણ ભલે અહમ વૃત્તિ ન રહી, પણ તમે છતાંય રહ્યા કે ન રહ્યા. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં હું એવો છું કે જેમાં હું પણ જ નથી, અહંકાર નથી. અહંકારના અભાવમાં પણ મારું અસ્તિત્વ છે, અર્થાત અહંકારનો સાક્ષી એવો હું. અહંકારના અભાવમાં એનો સાક્ષી અહંકાર છે, ત્યારે પણ એનો સાક્ષી એવો હું ચૈતન્ય હાજર હતો. અનુભવ થવા માટે ચૈતન્યતા હોવી જરૂરી છે. સર્વ અભાવનો અનુભવ કરનાર ચેતન હોવો જોઈએ. અનુભવ કરનારો અહંકાર ન હોય છતાં પણ જે પ્રકાશે છે,
અને માટે સુષુપ્તિના અનુભવથી બે વસ્તુ સિદ્ધ થઈ. અદ્વૈત, કારણ કે તમે છો અને કશું તમારાથી અન્ય કશું નથી. તો તમારા અદ્વૈત જ થયા ને, બીજું શું થયું? ને હું છું ને પેલુંય છે. એવી સભાનતા તમને હોય તો એ અવસ્થા સુષુપ્તિ નથી. હું છું અને પેલું બીજુંય છે, એવી સભાનતા હોય તો તમે જાગ્રત છો કે સ્વપ્નમાં છો. સમજો આ વસ્તુને, વારંવાર ઘૂંટો મનની અંદર, તો તમારા વિશે તમને ગૌરવ થશે, લાચારી નહીં થાય, ગૌરવ થશે કે તમે ખરેખર કોણ છો. અને તમે એ સ્ટેન્ડ પોઈન્ટ રાખીને વ્યવહાર કરશો, તમારો વ્યવહાર જ સુધરી જશે આખો. સામાન્ય રીતે વ્યવહાર આપણો બધો અવરોધો સાથેનો વ્યવહાર છે. અનેક પ્રકારના અવરોધો, રાગ, દ્વેષ, ભય, શોક, અનેક પ્રકારના. આ બધાનું કારણ છેવટે દ્વૈત, અને એનું કારણ છેવટે અજ્ઞાન. સુષુપ્તિને લાવીને જરાક વિચારો, તમે ખરેખર કોણ છો. માટે જાગ્રતની અંદર આવો દ્વૈત થવું એ અધ્યાસ છે, બીજું શું થાય. દ્વૈત સત્ય હોય તો અદ્વૈત ન હોય, અદ્વૈત સત્ય હોય તો દ્વૈત મિથ્યા હોવું જોઈએ. બેમાંથી એક છે. એનીવે, એટલે બે વસ્તુ બતાવીને પછી ત્રીજું શરૂ કર્યું સુષુપ્તિના જ અનુભવ દ્વારા કે આત્મા આનંદ સ્વરૂપ છે. અને એની અંદર પછી આપણે જોઈ રહ્યા હતા, અને એ માટે આપણે કહ્યું કે જુઓ કેવું સરસ બતાવે છે અહીંયા, કે વાસ્તવની અંદર તમે આ ઊંઘવા માટે જાઓ, સૂવા માટે જાઓ, ત્યારે વાસ્તવની અંદર તમે અનેક પ્રવૃત્તિ કરો છો. એની પાછળ અમે તમને એક સામાન્ય સિદ્ધાંત બતાવીએ કે મનુષ્ય જેમ જાગ્રત કાળે સુખ માટે જ પ્રવૃત્તિ કરતો હોય છે, એવો એ જ્યારે ઊંઘવા જાય છે ત્યારે પણ બધી પ્રવૃત્તિ કરે છે. એ બતાવે છે કે ખરેખર એ જે અવસ્થામાં જઈ રહ્યો છે ત્યાંથી એને સુખ મળતું હોવું જોઈએ. એ સવાર પડે ને અમુક દિશામાં દોડે છે, કારણ કે એને ત્યાં સુખ દેખાય છે માટે દોડે છે. એક આમ મોલ તરફ ભાગે છે, એક મોલથી વિરુદ્ધ ભાગે છે, એક કંઈક સિનેમા થિયેટર તરફ ભાગે છે. બધા સુખ માટે દોડે છે ને. તો એવી રીતે ઊંઘવા માટે ઊંઘવા જવું હોય એ વખતે અનેક પ્રવૃત્તિ કરે છે. બરાબર, ચાદર પાથરે છે વ્યવસ્થિત, એર કન્ડિશનર ચાલુ કરે, પાછું એનું અમુક ટેમ્પરેચર રાખે, ઓઢવાનું પછી અમુક પ્રકારનું રાખે, ઓશિકામાં પાછું કડક ઓશિકું આવ્યું હોય તો આમ ફેંકી દે, અને પાછું પેલું ઓશિકું લઈ લે, અને પાછું ઓઢવાનું જે હોય એમાં કોઈ ગંધ ના આવી જોઈએ, ગંધ આવતી હોય તો એને ઉલટાઈ નાખે. બધું બહુ કરે છે બધું. આ તો મારે તો 2-4 વસ્તુ કહેવાય, અનેક વસ્તુ કરે છે. તો જેમ જાગ્રત કાળે પ્રવૃત્તિ સુખ માટેની છે, એવી રીતે ઊંઘવા જાય ત્યારે પણ પ્રવૃત્તિ જો કરતો હોય તો હવે જે અવસ્થામાં જઈ રહ્યો છે એ સુખ, ત્યાં સુખ હોવું જોઈએ. એવું છે ને, જબરજસ્ત. અને માટે વાસ્તવની અંદર અનેક સાધનો, મહત્તર પ્રયાસેન મૃદુશય્યાદિ સાધનમ કુત સંપાદ્યતે સુપ્તૌ સુખમ ચેત તત્ર કો ભવેત તત્ર નો ભવેત. એટલે વાસ્તવની અંદર આ નરમ બિસ્તરો, ફલાણું ઢીકણું, આ બધી વસ્તુઓ, અને બધું ધોવડાવે ને કેટલું કરે. ઓશિકાર છે, હું તો નહીં, મને ઊંઘ જ નથી આવતી, આની વાસ, ઓશિકામાં વાસ આવે છે. એટલે પાછું એ દિવસે જો કશું ના થયું, પ્રારબ્ધ વશાત રાતે ઊંઘ ના આવી, બીજે દિવસે બધું ધોઈ નાખે અથવા ધોવડાવી નાખે. સમજો, આપણને આ વસ્તુની કલ્પના નથી આવતી કે આ બધું કેમ કરીએ છીએ. ઊંઘવા જાય ત્યારે તો નિવૃત્તિ થવાની છે, હવે ત્યારે જ પ્રવૃત્તિ કરે છે. જાગ્રત કાળે તો દોડતો તો બરાબર છે, હવે ઊંઘવા જાય ત્યારે તો નિવૃત્તિની વાત છે. નિવૃત્તિ વખતે પ્રવૃત્તિ કરે છે, કારણ કે નિવૃત્તિમાં સુખ છે. સુખ પ્રવૃત્તિમાં છે જ નહીં, બાય ધ વે, સુખ નિવૃત્તિમાં છે. એટલે સંન્યાસીઓની ઈર્ષા આવે છે આપણને ક્યારેક ક્યારેક. સ્વામીજી, તમારે કોઈ ઝંઝટ, એમ કે મને, તમારે કોઈ ઝંઝટ નહીં. અમારે તો અહીંયા આજે આ જવાનું, કાલે પેલાને ત્યાં લગ્નમાં જવાનું, કાલે પેલું આ કરવાનું, પેલું કરવાનું, અને આ મારે આ રસોઈ બનાવવાની, આ કરવાનું. મનુષ્ય પ્રવૃત્તિ નિવૃત્તિ માટે જ કરે છે. સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિ માટે કરે છે. પ્રવૃત્તિ માટે કોઈ કરતું જ નથી. આવું જ છે. ઇનફેક્ટ આંતરિક દ્રષ્ટિએ એવું છે ને બાહ્ય દ્રષ્ટિએ આવું છે. સર્વ પ્રવૃત્તિ વાસ્તવની અંદર પેલી સુખની કામના, ઈચ્છા ઉત્પન્ન થઈ જેના માટે કરે છે. અને એ કામનાની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી પ્રવૃત્તિ કરે છે.
એટલે મનુષ્યની પ્રવૃત્તિનું ધ્યેય નિવૃત્તિ છે. જીવનભર દોડે છે. કેમ? તો કે રિટાયરમેન્ટ સુધરી જાય ને, રિટાયરમેન્ટ માટે કરે છે. ભલે રિટાયરમેન્ટ થઈને પછી બીજું માથાકૂટ કરે પાછું, કારણ કે ત્યાં પાછું કંઈક બીજી કામના ઉત્પન્ન થાય છે. એટલે એની નિવૃત્તિની અંદર પાછી નિવૃત્તિની ઈચ્છા. સંસારીનું લક્ષણ નિવૃત્ત થઈ ગયા. ભાઈ હવે તો તમે આજ તો આખી જિંદગી ઈચ્છતા હતા, આખું અઠવાડિયું પ્રવૃત્તિ કરશે ને માટે, રજા માટે. પેલા શનિ રવિ તરફ નજર છે. શનિ રવિ આવે છે ત્યારે રવિવાર તો માંડ માંડ જાય છે. પાછું એમ થાય કે ઓફિસ પાછો આમ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર થતાં થાય કે હવે રજા આવે તો સાહેબ, રજા આવે ત્યાર પાછું એમ થાય કે પાછું સોમવાર આવે તો સાહેબ. અંદર રહેલી કામના જ આ બધું કરાવડાવે છે. એ કામના નિવૃત્તિ માટે જ મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ નિવૃત્તિ માટે છે. ગૃહસ્થાશ્રમ સંન્યાસ માટે છે. અમારે તો કોઈ સંન્યાસ નથી લેવો. હા, હું તમને એ સંન્યાસની ક્યાં વાત કરું છું? આંતરિક વૈરાગ્ય નિવૃત્તિ છે, રાગદ્વેષની નિવૃત્તિ. ચાલાની વે એટલે તો બધી બહુ ચર્ચા છે એની અંદર. તો હવે મજા છે, આ ખાણ મળી ગઈ છે આપણને અત્યારે. હવે આ 5 અધ્યાય જે છે એની અંદર એની જબરજસ્ત ચર્ચા છે. એની વે એટલે અહીંયા કહ્યું કે આટલો બધો પ્રયાસ કરીએ છીએ ઊંઘવા જઈએ ત્યારે જે અવસ્થા આપણે પ્રાપ્ત કરવા જઈએ છીએ ત્યાં સુખ રહેલું જ હોવું જોઈએ. અને એ વસ્તુ વધારે આગળ બતાવે છે. પ્રયાસપૂર્વક આ જે કરીએ છીએ ત્યાં સુખ જરૂર, મતલબ સુખ રહેલું જ છે, નિશ્ચાયક છે, એ વસ્તુ બતાવે છે. શું કહ્યું અહીંયા? એના માટે એક પ્રશ્ન ઊભો કરે છે. પહેલાં વાદી કહે છે કે ભાઈ ઊભા રહો. તમે તો એવી રીતે જાણે બધું સિદ્ધ કરીને બેસી ગયા એવી રીતે વાત કરો છો. ઊભા. એટલે કે જે વ્યક્તિ જે ઊંઘવા જાય છે ને એના માટે એ ચેષ્ટા જે બધી કરે છે, આ તમે કહ્યું બધી બહુ પ્રવૃત્તિ કરે છે, એટલા માટે કરે છે કારણ કે વાસ્તવમાં ઊંઘમાં દુઃખનો અભાવ છે. નહીં કે ઊંઘમાં સુખ મળશે એના માટે આ પ્રવૃત્તિ કરે છે. દુઃખનો અભાવ છે માટે સુખ માની લેવાની જરૂર નથી. ઊંઘમાં દુઃખ થઈ રહ્યું છે, એને હટાવવું હોય તો એના માટે ઊંઘ લાવવાનો એનો પ્રયત્ન છે. એટલે જેવી રીતે સુખ પ્રાપ્તિ માટે જાગ્રત કાળે પ્રયત્ન કરતો હોય એવી રીતે દુઃખ નિવૃત્તિ માટે પણ પ્રયત્ન કરે છે જાગ્રત કાળે. કોઈ જગ્યાએ દુઃખ ઘરમાં કકળાટ થયો તો દોડીને ક્યાંક બીજે જતો દેખાય છે, વાહન લઈને નીકળી જાય, સ્કૂટર કાર લઈને નીકળી જાય, ઘરમાંથી જતો રહે. તો આ પ્રવૃત્તિ છે ને, તો એકમાં સુખ પ્રાપ્તિની ક્યાં વાત છે? દુઃખ નિવૃત્તિની વાત છે. ઘરમાં દુઃખ હતું તે બહાર નીકળી ગયું. એ તમે તો જાણે એવી રીતે વાતો કરો છો કે સુખ પ્રાપ્તિ માટે જ બધા કરતા હોય. એવું કશું નથી, દુઃખ નિવૃત્તિ માટે કરે. એવી રીતે ઊંઘવા જઈ રહ્યો છે ત્યારે એ જે બધું કરી રહ્યો છે તો એ એટલા માટે કરે છે કારણ કે એ અવસ્થા, સુષુપ્તિ અવસ્થામાં દુઃખનો અભાવ છે, એવું ગણવું જોઈએ આપણે. એટલે સિદ્ધાંતિ કહે છે વાસ્તવની અંદર કે ભાઈ આ બરાબર છે કે જેને રોગ થયો હોય અને એના કારણે દુઃખ હોય એની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે, વસ્તુ બરાબર છે. પણ જેને દુઃખ ના હોય એ વ્યક્તિ પણ ઊંઘ કેમ ઈચ્છે છે? દાખલા તરીકે એટલે આપણે કહીએ છીએ કે બે વ્યક્તિને સુવા જવું, ઊંઘવું છે. એકને તાવ ચડ્યો છે અને શરીર તૂટે છે, એટલે એને થાય છે ઊંઘની ગોળી લઈ લઉં અને ડોલો 650 વગેરે લઈને, ડોલો 650 એટલે તમને ખબર છે ને, હવે તો ડોલો બહુ જાણીતી થઈ ગઈ છે અહીંયા અત્યારે. બસ એટલે બે વ્યક્તિમાંથી એક વ્યક્તિને તાવ છે, શરીર તૂટે છે, માટે એને આમ ઊંઘી જવું છે કે જેથી રાહત થઈ જાય, દુઃખ નિવૃત્તિ. પણ બીજો સ્વસ્થ છે એકદમ અને ઇનફેક્ટ હમણાં ટીવી સિરિયલ જોઈને બેઠો છે અને એને ગમતી ટીવી સિરિયલ જોઈને બેઠો છે, બરાબર છે. તો એના તો અત્યારે તો દુઃખ નથી કશું, બધું સરસ થયું છે. પત્ની સાથે કંઈ બોલચાલ થઈ નથી, જમવાનું પત્નીએ સાંજે બહુ સરસ બધું બનાવ્યું હતું અને પાછી બંને જણા સાથે બેસીને ટીવી સિરિયલ પણ જોઈ, તો સુખ જ છે બધું. તો પછી હવે એને ઊંઘવાનું કેમ ઊંઘવા જાય છે? મને કહો ચાલો. એને કોઈ દુઃખ નથી છતાં એ કેમ ઊંઘવા જાય છે? પેલો જોઈ રહે, મારી સામે જોઈ જ રહે છે. એને એમ થાય છે કે એને શું જવાબ આપવો આ સ્વામીને, એમ કે પછી આપણે બીજું કહીએ છીએ કે
ભૂખ લાગી, ભૂખનું દુઃખ, ભૂખ કરાવે દુઃખ. એ ભૂખના દુઃખમાંથી નિવૃત્તિ માટે વ્યક્તિ જમે એટલે દુઃખની નિવૃત્તિ થઈ જાય. પણ એ અમુક વિશેષ પ્રકારનું જમવાની કેમ આશા રાખે છે? આજે તો મને બસ પાલક પનીર જ મળવું જોઈએ, બરાબર છે. પાલક પનીરને બદલે સાદા દાળ ભાત શાક ખાઈ લે તો પણ ભૂખરૂપી દુઃખની નિવૃત્તિ તો થઈ જ જવાની છે. પણ ના. અને એટલું જ નહીં, હવે સમજો કે એણે જમ્યો છે દાળ ભાત શાક, બરાબર, હવે તો ભૂખ નિવૃત્ત થઈ ગઈ, દુઃખ નિવૃત્ત થઈ ગયું, અને કોઈક લઈને આવે છે મીઠાઈ. ઓહો, આ મીઠાઈ રહી ગઈ સ્વામીજી તમને આપવાની. આ બધી આ દોડધામની અંદર તમે સ્વામીજી બહુ ઉતાવળ કરાવો છો ભિક્ષામાં આવતે, એમાં રહી ગયું. એટલે પેલા મીઠાઈ લઈને આવે, રસગુલ્લા, રસો. અને મહારાજે જોયું, આમ તો દુઃખ તો નિવૃત્ત થઈ ગયું છે, ભૂખ તો જતી જ રહી છે. તો પછી એમની પ્રવૃત્તિ કે શેના માટે છે રસગુલ્લું ઉપાડવાની? રસગુલ્લું ઉપાડવાની પ્રવૃત્તિ શેના માટે છે? હજુ દુઃખની નિવૃત્તિ, ભૂખરૂપી દુઃખની નિવૃત્તિ માટે છે કે સુખની પ્રાપ્તિ માટે છે? વિશેષ પ્રકારની જમવાની ઈચ્છા એ દુઃખની નિવૃત્તિ માટે નથી, ભૂખરૂપી દુઃખની નિવૃત્તિ માટે નથી, સુખ પ્રાપ્તિ માટે છે. અને માટે વાસ્તવની અંદર સરસ સ્વામીજી મગની દાળનો હમણાં આ શું કે છે, લાઈવ ઢોકળા, લાઈવ શીરો, લાઈવ, હવે અહીંયા આવો શબ્દ વપરાય છે, લાઈવ ઢોકળા, લાઈવ શીરો, લાઈવ ખમણ, આને જે સુગંધ આવે, ભૂખ તો ઓલરેડી નિવૃત્ત થઈ ગઈ, જમી લીધું છે, તો હવે મજાથી ઉપાડે છે. આજ બધું ખાઈને બેઠો હોય, ઓડકાર આવતો હોય, પછી પહેલાં કે સરસ મજાનું સ્વામીજી પાન છે, ફલાણા અશોક પાન હાઉસ, ફલાણું ઢીકણું કંઈક, તો પછી ઉપાડે સ્વામી. કયા દુઃખની નિવૃત્તિ માટે એ પાન ખાય છે મને કહો? ઓલરેડી ભૂખ તો ગઈ. દુઃખ નિવૃત્તિ માટે નહીં, સુખની પ્રાપ્તિનો પ્રયત્ન છે. એવી ને એવી રીતે એક સ્વસ્થ વ્યક્તિ, રોગી ન હોય વ્યક્તિ, જે સારું જમીને બેઠો છે, સારી ટીવી સિરિયલ જોઈને બેઠો છે, આજના દિવસમાં બધું જ એને બધું સરસ સરસ બન્યું છે, આજે પ્રમોશન પણ એને મળ્યું છે, અને પત્નીએ ખુશ થાય એના કારણ કે ભાઈ એને મને સાડી અપાવશે અને વગેરે વગેરે, એટલે પત્ની પણ ખુશ છે. અને આવો વ્યક્તિ આ બધું ચાદરો વ્યવસ્થિત કરે છે, ના કરે છે, તે કરે છે, પેલું કરે છે, એર કન્ડિશનર, એ શેના માટે કરે છે? હવે કયું દુઃખ છે એને જેની નિવૃત્તિ માટે એ સુષુપ્તિમાં જવા માંગે? બતાવો. પૂર્વ પક્ષી ચૂપ. આપણે કહ્યું એના માટે નથી, એ જે એણે આજના દિવસમાં સુખ પ્રાપ્ત કર્યું છે ને, એનાથી પણ ચડિયાતા સુખ માટેની આ પ્રવૃત્તિ છે. કોઈ પણ વ્યક્તિને સુખ હોય છતાં પણ જો એ પ્રવૃત્તિ કરતો હોય જાગ્રત કાળે, તો એનાથી પણ ચડિયાતું સુખ જો કંઈક એને દેખાતું હોય તો એના માટે જ પ્રવૃત્તિ કરે. અને માટે આ તો એવું સુખ છે કે જ્યાં બધા વિષયોને છોડીને જવાનું છે. વિષય, કોઈ પણ વિષય, કોઈ પણ વ્યક્તિ, અત્યંત પ્રિય વ્યક્તિ વાત કરતી હોય, સોફા પર બેસીને ટીવી સિરિયલ જોવાઈ ગઈ છે, અત્યંત પ્રિય વ્યક્તિ, તો પણ આપણે કહીએ કે બસ હવે કાલે વાત કરીશું, મને બહુ ઊંઘ ચડી છે. અરે પણ પ્રિય વ્યક્તિ બેઠી છે તો અને એમની સાથેની વાતચીતમાં તમને સુખ થઈ રહ્યું છે, તો પછી હવે ઊંઘવાની શું જરૂર છે? ચા પી લો, ત્યારે શું જાગો ના? તો સુખ જેમાંથી થઈ રહ્યું છે એને છોડીને ઊંઘમાં જવા માગતા હો તો જરૂર આ સુખ કરતાં પણ ચડિયાતું સુખ તમને દેખાઈ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ જ્યાંથી સુખ મળતું હોય એના કરતાં પણ ચડિયાતું સુખ ક્યાંક બીજે દેખાતું હોય તો એ પૂર્વનો વિષય છોડવા તૈયાર હોય છે. અને માટે વાસ્તવની અંદર આ જે તમે કહો છો પ્રયાસ,
ઊંઘવા જાય ત્યારે પ્રયાસ કરે છે, પ્રવૃત્તિ કરે છે, એ દુઃખની નિવૃત્તિ માટે નથી, સુખની પ્રાપ્તિ માટે છે. એટલે નહીં તો શું થાય, કેવળ રોગી અને માનસિક રોગી કે શારીરિક રોગી જ ઊંઘવાની ઈચ્છા રાખે, બાકી કોઈ ઊંઘવાની ઈચ્છા ન રાખે. પણ આવું નથી બનતું. પ્રત્યેક વ્યક્તિ ઉબાઈ જાય છે, જે પણ સુખનો વિષય હોય તેથી ઉબાઈ જાય છે, અને પછી એને છોડીને એનાથી ચડિયાતા સુખ માટે જરૂર ઊંઘવા જાય છે. ચાલો હવે આગળ. તર્હિ સાધનજન્યત્વાत् સુખમ વૈષયિકમ ભવેત ભવત્વેવાત્ર નિદ્રાયાઃ પૂર્વમ શય્યાસનાદિજમ. એટલે આ ઊંઘ વગેરેથી જો મતલબ કે આ સરસ પથારી આ તે બધું પેલું એર કન્ડિશનર આ તે એ વગેરેથી જો ઊંઘમાં સુખ આવતું હોય તો અમે એમ કહીએ છીએ, પૂર્વ પક્ષી બહુ સુંદર પૂર્વ પક્ષ છે, કે આ બધી સરસ ચાદર, સરસ મજાનું ઓશીકું, સરસ ઓઢવાનું, એકદમ એકદમ સોફ્ટ ઓઢવાનું, થ્રોઝ થ્રોઝ એટલે આ બધા થ્રોઝ રાખ બધા, અને સરસ મજાનું પેલું એર કન્ડિશનર પાછું એવું જોઈએ જે અવાજ ના કરતું, પેલા ખખડદત્ત બાબાના જમાનાનું હોય જૂનું પેલું પેટી કરીને શરૂ કરે, તેમ થયા ક્યાં હવે મારે નવું વસાવી દેવું છે, આ નહીં. એ પાછું ઊંઘવા જાય ત્યારે હું પાછું કે પત્ની આ હવે કાઢી જ નાખવું છે આપણે. ગમે એવું કંજૂસ હોય ને, ગમે એવું કંજૂસ, એ કંજૂસ એને કાઢીને નવું લાવે, ખર્ચો કરવા તૈયાર. જોજો આ બધી વસ્તુઓ વિચાર કરવાની જરૂર છે. બહાર 50 રૂપિયાની સવારે જાગ્યા પછી 50 રૂપિયાનો હિસાબ માટે કકળાટ કરી નાખે, અને ભાઈ ઊંઘવા ગયો ત્યારે પેલું અવાજ કરે છે તો બીજા 10,000 રૂપિયા ખર્ચીને નવું લાવવા તૈયાર છે. કેમ? કોઈ ડિસ્ટર્બન્સ ના જોઈએ. પૂર્વપક્ષી કહે છે તમારામાં અક્કલ જેવું છે સ્વામી? જો આ બધી વસ્તુઓનું એરેન્જમેન્ટ કરતો હોય અને પછી એ જાય છે હવે ઊંઘમાં, તો ખરેખર તો આ બધા વિષયોને કારણે સુખ મળે છે ઊંઘમાં. હા, જો આ બધી એરેન્જમેન્ટ ન કરે, સારી ચાદર ને સારું ઓઢવાનું ને એર કન્ડિશનર ને આ બધું સારું ઓશીકું, વાસ ન મારતું એવું હોય ઓશીકું, આ તે બધું આવી બધી એ જો એરેન્જમેન્ટ કરીને પછી ઊંઘમાં જાય છે ને ત્યારે સુખ મળતું હોય, તો એ આ બધા વિષયોને કારણે એને ઊંઘમાં સુખ મળે છે. તમે તો કહો છો ઊંઘમાં આત્માનું સુખ છે, એ તો ગાંડા જેવી વાત કરો છો તમે તો. ઊંઘમાં વિષયોનું જ સુખ છે. બોલો છે ચેમ્પિયન. એટલે વાસ્તવની અંદર એટલે આ પ્રકારની એનો એ છે એનો પૂર્વ પક્ષ. આપણે કીધું કે વિષયો, આ બધા વિષયો, સારી ચાદર ને સરસ મજાનું પેલું પોચું પોચું પેલું શું ગાદી એટલે પેલો ગાદલું, અને સરસ ઓઢવાનું ને આ એર કન્ડિશનર ને બધું સુખ આપે છે, જરૂર સુખ આપે છે. પરંતુ એ વૈષયિક સુખ ઊંઘ પહેલાંનું છે. કેમ કેમ ઊંઘ પહેલાંનું? ઊંઘમાં ગયા પછી આ વિષયોની સભાનતા જ નથી, સંપર્ક જ નથી, તો પછી સુખ કેવી રીતે વૈષયિક સુખ કહેવાય? વિષયોના સંપર્કમાંથી જન્મે એ વૈષયિક સુખ કહેવાય. વિષયોનો સંપર્ક ન થાય ને પછી છતાં સુખ જન્મતું હોય તો એ વિષયનું સુખ કેવી રીતે કહેવાય? ના ના, જરૂર કહેવાય. વિષયનો સંપર્કની જરૂર નથી. વિષય સ્મૃતિમાં હોય તો પણ સુખ જન્મે. કઈ વિષયની સ્મૃતિ ઊંઘમાં છે? કયા ગાદલાની સ્મૃતિ છે? કયા એર કન્ડિશનરની સ્મૃતિ છે? કયા પેલું જે ઓઢ્યું છે ખાસ વિશેષ ઓઢવાનું લઈ આવે, અમુક પ્રકારની વસ્તુ જ ઓઢે. કેટલાક પેલા 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 કંઈક રાખતા હોય છે ટોયઝ જેવું, આમ એને લઈને સૂઈ જતા હોય. એવા લોકો છે દુનિયાની અંદર. અમેરિકામાં બધા બહુ મળે આવા બધા મજાના લોકો, આવું લઈને સૂઈ જાય.
જરૂર એ સૂવા ગયો એ પહેલાં બધાએ સુખ જન્માવી છે. એકવાર ઊંઘમાં પ્રવેશ્યો પછી એ ન તો એ વિષયોનો સંપર્ક છે, ન તો એ વિષયોની સ્મૃતિ છે, અને ત્યારે પણ સુખ હોય. એને વૈષયિક સુખ કેવી રીતે કહેવાય? અને માટે વૈષયિક સુખ અને સ્વરૂપ સુખમાં આ તો અંતર છે. જ્યાં સુધી વિષયોનું ભાન, સભાનતા, કોન્શિયસ ઓફ ઇન ટર્મ્સ ઓફ સ્મૃતિ ઓર બાહ્ય વિષય, તો વૈષયિક સુખ અમે જરૂર ગણી લઈશું. પણ વિષયોનું ભાન જ ન હો ને તમે એકલા જ હોવ તો પછી અને આનંદ આવતો હોય તો તમે જ સુખરૂપ છો, સુખની ખાણ છો. ચાલ હવે આગળ. અર્થાત ઊંઘ દરમિયાન કેવું તમારી ગ્લોરી કોણ ગાય? આવું 10:30 થી 11:30 સુધી હું તમારો મહિમા ગાઉં છું, તમે કશું કરતા નથી મારા માટે. એટલે ઊંઘ દરમિયાન વાસ્તવની અંદર સુખ, વૈષયિક સુખ સંભવ નથી. એ વસ્તુ વધારે હવે સ્પષ્ટ કરે છે. નિદ્રાયામ તો સુખમ યત્તત જન્યતે કેન હેતુના સુખાભિમુખધીરાદૌ પશ્ચાન મજ્જેત પરે સુખે. એટલે ગાઢ ઊંઘ જ્યારે આવે અને ત્યારે સુખ જે થાય છે એ કોઈ પણ વિષયથી થતું નથી, વિષયની સ્મૃતિથી પણ થતું નથી. વિષયની સ્મૃતિથી જન્મતું હોય છે ને. દાખલા તરીકે આજે સાંજે મારે કોઈકને મળવાનું હોય, એ વ્યક્તિ મને પ્રિય હોય ને હજુ મળ્યો નથી, એમનો સંપર્ક નથી થયો મને ફિઝિકલ મતલબ ભૌતિક રીતે, છતાંય એ વ્યક્તિને યાદ કરવા માત્રથી પણ સુખ થાય જરૂર. એટલે બાહ્ય વિષય ન હોય પરંતુ વિષય સ્મૃતિના રૂપમાં હોય તો પણ જન્મે સુખ જરૂર. પણ એ બંને ન હોય, સ્મૃતિ પણ ન હોય, બાહ્ય સંપર્ક ન હોય, સંપર્કના સાધનો જ લય પામી ગયા હોય, કે સ્મૃતિ માટેનું પણ સાધન મન વગેરે પણ લય પામી ગયું હોય ને છતાં સુખ જન્મતું હોય, તો પછી એને વિષય સુખ ન કહી શકાય. વિષયજન્ય સુખ ઊંઘવા ગયે, ઊંઘ આવી એ પહેલાં જરૂર છે, પણ ઊંઘ આવ્યા પછી એ કેવળ સ્વરૂપ સુખ છે. એટલે સ્વરૂપભૂત આનંદ જે છે એના અનુભવ પહેલાં વિષયોની સત્તા છે અને એનાથી સુખ જન્મે છે. અને એને કારણે જ વાસ્તવમાં એવો ભ્રમ થાય છે કે ઊંઘની અંદર પણ આ આપણને જે સુખ થાય છે એ વિષયોથી થાય છે. આ પ્રકારનો ભ્રમ જન્મે છે. પણ વસ્તુસ્થિતિ વાસ્તવમાં એવી છે કે નિદ્રા આવે ત્યારે કોઈ વિષયનું ભાન જ નથી રહેતું ને છતાં કેવળ સુખ હોય છે. અને માટે સાવધાનીથી તમે જો વસ્તુને જુઓ તો હવે જાગ્રત કાળે તમને કહું, હવે થાય છે શું આવું જ્યારે કહીએ ને એટલે કે છે તમે તો જ્યારે ને ત્યારે સુષુપ્તિની જ વાતો કરો છો, જ્યારે ને ત્યારે સુષુપ્તિની જ વાતો કરો. પણ તમને કહું જાગ્રત કાળે પણ ઊંઘની જ સ્થિતિ હોય છે. જાગ્રત કાળે એટલે જ્ઞાની માટે જાગ્રત અવસ્થા એ ઊંઘ જેવી સ્થિતિ. જાગ્રત કાળે પણ આવવું જ થાય છે અને આવવું જ ઊંઘ જેવું જ થાય, એને કારણે જાગ્રતમાં પણ સુખ થાય છે. સાવધાનીથી વસ્તુને જોવાની જરા જરૂર છે કે ક્યારેક વ્યક્તિ જ્યારે આનંદમાં હોય, મગ્ન હોય, આનંદની અંદર મગ્ન થઈ જાય ત્યારે એ વિષયની સભાનતા જતી રહે છે. આનંદમાં ડૂબી ગયો એ પહેલાં વિષયોની અપેક્ષા હતી અને માટે વિષય સુખ કહીએ, પરંતુ એ દાખલા તરીકે સુવા ગયો ત્યારે એ વાસ્તવમાં જે પ્રકારના સુખની પ્રતીતિ થાય છે એ બુદ્ધિ એને ગ્રહણ કરતી હોય છે અને બુદ્ધિ વાસ્તવમાં સુખની તરફ જતી હોય છે. એટલે સુખ તો ખરેખર આત્માનું સ્વરૂપ છે, વાસ્તવમાં આત્માની તરફ જ ગતિ થતી હોય છે. એટલે થાય છે શું, જાગ્રત કાળે જે વિષયનો સંપર્ક કરો ને તમે એટલે મનમાં એક સુખાકાર, આ સમજવાની જરૂર છે. હવે જાગ્રત કાળે જે તે ઈષ્ટ વિષય પ્રાપ્ત થાય ને ત્યારે મનમાં અનુકૂળ વૃત્તિ જન્મે, એક વિશેષ પ્રકારની વૃત્તિ જે સાત્વિક વૃત્તિ હોય છે અથવા તો શાંત વૃત્તિ હોય છે. ખળભળ શાંત થઈ જાય છે. એટલે તમે શું કહેવા માગો છો? અમારું મન તમને સમુદ્ર લાગે છે કે કંઈક એવું લાગે? હા, એવું જ છે.
એ પેલી કામનાનો જે ખળભળાટ હતો ને એ શાંત થઈ ગયો, રજોગુણ નિવૃત્ત થયો. કામના રજોગુણમાંથી આવે છે. રજો રાગાત્મકમ વિદ્ધિ, ભગવાને કહ્યું. રાગ કામના, રજ રાગાત્મકમ છે, અર્થાત રજોગુણનું કાર્ય છે કામના. એ નિવૃત્ત થઈ જાય, કારણ કે પેલો વિષયનો સંપર્ક થયો. જે વિષયની કામના હતી એ વિષય આવ્યો, મનની અંદર કામનાની નિવૃત્તિ થઈ ગઈ. કામનાની નિવૃત્તિ થઈ એટલે ચિત્તમાં શાંત વૃત્તિ જન્મી, સાત્વિક વૃત્તિ જન્મી. અને ત્યારે એ મનની અંદર જ જે આત્મા સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થયો. અભિવ્યક્ત તો થયેલો જ છે ને, પણ કામનાને કારણે, ખળભળને કારણે એ સ્પષ્ટ પ્રતિબિંબ જણાતું નથી. એટલે એ વાસ્તવની અંદર આ બહાર જાગ્રત કાળે પણ આ જ સ્થિતિ થાય છે. આત્મા વાસ્તવમાં સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થતો હોય છે. એટલે જે વૃત્તિ, આપણા વિષયનો સંપર્ક થતાં જે વૃત્તિ જન્મી એ સુખાકાર વૃત્તિ કહો, સાત્વિક વૃત્તિ કહો, શાંત વૃત્તિ કહો, એને આપણે વિષય સુખ કહીએ છીએ. પરંતુ એ વિષય સુખનો ઉપયોગ એટલો જ છે કે ખરેખર આપણી બુદ્ધિ બહિર્મુખતા જે છે એનાથી હટીને હવે અંતર્મુખ બની ગઈ. કામનાને કારણે બહિર્મુખ હતી અંતઃકરણ કે મન કે બુદ્ધિ જે કહો તે. અને પેલી વિષય આવ્યો એટલે પેલી કામના હટી ગઈ, બહિર્મુખતા જતી રહી. અને ત્યારે વળી પાછું આપણું મન છે કેવું બની ગયું, અંતર્મુખ થઈ ગયું. અને વિષય સુખ જે છે વાસ્તવમાં એ લેવા માટે બુદ્ધિ કે અંતઃકરણ આપણું અંતર્મુખ જ થતું હોય છે. વિષય આનંદ પ્રકરણ આવી રહ્યું છે, એમાં પાછા આ વસ્તુ જોવાના જ છીએ આપણે. એટલે જ્યારે કોઈ કામના થાય ત્યારે કામનાના વિષય તરફ બુદ્ધિ જાય. અને વાસ્તવમાં દાખલા તરીકે ચાલો આ મેં હમણાં રસગુલ્લા કહ્યું, રસગુલ્લા ખાવાની જે ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે બુદ્ધિ એના તરફ ગઈ. અને વાસ્તવની અંદર એ રસગુલ્લા માટે થઈને પછી બધી પ્રવૃત્તિ કરી આપણે. અને મળ્યું ત્યારે કામના નિવૃત્તિ થઈ ગઈ. અને મન જે છે વાસ્તવની અંદર મનને બહાર ધકેલવા માટે, બહિર્મુખ બનાવવા માટે જે કામના હતી એ રસગુલ્લું મળવાને કારણે એ બહિર્મુખતાનો માંથી નિવૃત્ત થઈ. બહાર ધકેલવાનું બંધ થયું એટલે મન પછી પોતાની જાત સાથે, મન પોતાની જાત સાથે નહીં, મનમાં આત્માની અભિવ્યક્તિ થઈ, એટલે હું મારી જાત સાથે રહી ગયો. મન અંતર્મુખ બની ગયું એમ કહો. મન જાણે આત્મામાં લય પામી ગયું, જાણે કે મને હાજર જ છે, જાગ્રત છો તમે, પરંતુ સ્થિતિ લગભગ સુષુપ્તિ જેવી. અને એટલે વાસ્તવમાં મન અંતર્મુખ બની ગયું. પણ ભ્રમ આપણને એમ થયો કે પેલા રસગુલ્લા જે છે એ રસગુલ્લું મળ્યું એને લીધે સુખ થયું. પરંતુ વાસ્તવની અંદર આપણી સ્થિતિ કેવી થઈ ખરેખર તો, રસગુલ્લાની કામના જ્યારે જન્મી એ પહેલાંની સ્થિતિ પાછી આવી ગઈ. કામના જન્મી એની સાથે મન બહિર્મુખ બન્યું, વિષયનો એના માટે પ્રવૃત્તિ કરી, રસગુલ્લું પ્રાપ્ત થયું. જેવું પ્રાપ્ત થયું એટલે મનમાંથી કામના હટી ગઈ અને રસગુલ્લું હટી ગયું. બાય ધ વે, રસગુલ્લું ક્યાંથી હટી જાય? આવ્યું છે તમે પછી એને છોડતા હશો, તમે એને છોડો, તમે એને પધરાયું પેટમાં, રસગુલ્લું ગયું, રસગુલ્લાની કામનાએ ગઈ. ઓકે, અને માટે પહેલાંની સ્થિતિ આવી ગઈ. રસગુલ્લાની કામના હતી એ પહેલાંની સ્થિતિ આવી ગઈ પાછી. કામના ઉત્પન્ન થઈ, એના માટેની ચેષ્ટા પ્રવૃત્તિ કરી, રસગુલ્લું પ્રાપ્ત થયું, રસગુલ્લું ઓહિયા થયું. એટલે રસગુલ્લું ગયું, રસગુલ્લાની કામના પણ ગઈ, માટે પહેલાંની સ્થિતિ આવી ગઈ. સુષુપ્તિમાં આવું જ છે, નથી કામના નથી વિષય. સમજાય છે આ વસ્તુ? હા. હવે રસગુલ્લું ખાવ ત્યારે કરજો. એટલે બહાર ધકેલવાનું બંધ થઈ ગયું કામના વગેરે, અને મન આપોઆપ જ પોતાની અંદર અંતર્મુખ બની ગયું. ભ્રમ થયો આપણને કે રસગુલ્લું મળ્યું એટલે સુખ થયું, પરંતુ રસગુલ્લું મળ્યું પહેલાંની સ્થિતિ, એની કામના જે મળી, કામના પ્રાપ્ત ઉત્પન્ન થઈ એ પહેલાંની સ્થિતિ મળી ગઈ. અને વાસ્તવની અંદર આ રીતે વાસ્તવમાં આપણે અર્થાત અંતઃકરણ જે છે એ અંતર્મુખ બની ગયું. અને ત્યાં આત્મા જે સુખ સ્વરૂપ છે એ વાસ્તવમાં એને વૃત્તિ એને વિષય બનાવી દીધો. પહેલાં વૃત્તિનો વિષય શું હતો? રસગુલ્લું. એટલે જેવું રસગુલ્લું પ્રાપ્ત થયું ને ઓહિયા કર્યું, રસગુલ્લાની કામના ગઈ, રસગુલ્લું ગયું, મન અંતર્મુખ બની ગયું. અને એ અંતર્મુખ બનેલા મનની વૃત્તિનો વિષય આત્મા જ સ્વયંથી અન્ય ન રહ્યો. આત્મની એવ
આત્મના તુષ્ટ. હું મારી જાત સાથે રહું. એટલે હું હંમેશા કહું છું, કોઈ પણ સુખનો વિષય પ્રાપ્ત કરો, એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, કંઈ પણ, એ વિષય વસ્તુ બધી બહાર છે, પરંતુ આપણે ખરેખર એનો સંપર્ક નથી કરતા. આપણે આપણી જાત સાથે હોઈએ છીએ સુખને ક્ષણમાં. કારણ કે એને મળવાની ઈચ્છા હતી, એ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, એ ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ. હવે તમે તમારી જાત સાથે છે. અર્થાત એ મન અંતર્મુખ બની ગયું. એની એ વૃત્તિનો વિષય, એ મન જે અંતર્મુખ બન્યું છે એની વૃત્તિનો વિષય શું હોય? મન બહિર્મુખ હોય તો બાહ્ય વિષયનો સંપર્ક કરે, પરંતુ હવે એ વિષયનો સંપર્ક થયો, કામના નિવૃત્તિ થઈ, મન અંતર્મુખ બની ગયું. મન અંતર્મુખ બને તો એ મનનો વિષય શું હોય? એ વૃત્તિનો વિષય. અંતર્મુખ બનેલા મનનો વૃત્તિનો વિષય શું હોય? હું જ હોઉં. અર્થાત હું મારી જાત સાથે છે, આવું બોલાય. એને આપણે સુખ કહીએ છીએ. પરંતુ હું સુખ સ્વરૂપ છું એ વસ્તુનું અજ્ઞાન હોવાને કારણે આપણે નિર્ણય કરીએ છીએ આ રસગુલ્લું, આ વ્યક્તિ એ સુખનું કારણ છે. અને સુષુપ્તિ કાળે એ જ સ્થિતિ થાય છે. મન રીતસર લય પામી જાય છે, આત્મામાં ડૂબી જ જાય છે. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, સ્વેન અપિતો ભવતી, સ્વપિતો ભવતી. સ્વેન અપિતો ભવતી. સતા સૌમ્ય, સદરૂપેણ. છંદો કે મેં કહ્યું કે આ જે સત બ્રહ્મ જે છે, સતા સૌમ્ય તદા તદા સુષુપ્તિ કાળે, સુષુપ્તિ કાળે આ મન જે છે એ એના પોતાના સ્વરૂપમાં, એના કારણમાં, એના સ્વરૂપમાં લય પામી ગયું. પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ બ્રહ્મ છે. પ્રત્યેક નામરૂપનું સ્વરૂપ બ્રહ્મ, એનાથી એને કશું છે જ નહીં. એટલે મન પણ એનું કારણ, એનું સ્વરૂપ, એનો સાર, એનું સત્ય એવા સતમાં લય પામી ગયું. બસ આવું જ છે. અને માટે જાગ્રત કાળે પણ જ્યારે સુખનો અનુભવ થાય, એવું રખે માનતા સુષુપ્તિમાં થતું સુખ અને જાગ્રત કાળે થતું સુખ બંનેના સોર્સ અલગ છે. બિલકુલ નહીં, બિલકુલ નહીં. સુખનો એકમાત્ર સોર્સ કેવળ આત્મા છે. કેવળ, કેવલ આત્મા. એટલે ઉપનિષદોની અંદર આનંદ મીમાંસા કહેવામાં આવી. આનંદનો પેલું માપ બતાવવામાં આવ્યું. અને પ્રત્યેક આનંદની સાથે કહેવામાં આવ્યું શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. જે અકામહતસ્ય એટલે જેને જે તે વિષયની કામના નથી, એ વાસ્તવની એને એ વિષયનો આનંદ પ્રાપ્ત છે. આવું કહ્યું. તે વિચિત્ર